કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 3 જોઈશું. જેમાં તમને કહેવામાં આવ્યું છે નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. તેમાં પહેલો દાખલો જોઈએ. જ્યારે પણ તમને x - 1 એ અવયવ આપી દીધો હોય તો એના બરાબર 0 ધારી લેવો. તો x ની કિંમત તમને શું મળશે? x બરાબર -1 આ બાજુ જશે એટલે શું આવશે? +1. તો આ તમને x ની કિંમત મળી. હવે પહેલો દાખલાની રકમ લખીએ. તો p of x બરાબર x નો વર્ગ વત્તા x વત્તા k. હવે x ની કિંમત આપણને મળી ગઈ છે. શોધવાનું શું છે? તો કે k ની કિંમત આપણે શોધવાની છે. તો જ્યાં પણ x દેખાય ત્યાં શું મૂકી દઈએ? 1 મૂકી દઈએ. તો 1 નો વર્ગ વત્તા 1 વત્તા k. હવે p of 1 બરાબર 0 લેતા 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા k. 0 બરાબર 1 વત્તા 1 2 વત્તા k. હવે 2 ને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ તો k બરાબર આપણને શું મળશે? -2. તો આ તમારા પહેલા દાખલાનો જવાબ આવી ગયો. હવે બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. p of x બરાબર 2x નો વર્ગ વત્તા kx વત્તા વર્ગમૂળમાં 2. આમાં પણ સેમ જ કરવાનું છે. x ની કિંમત આપણે કેટલી લીધી હતી? x - 1 છે તો બરાબર 0 ધાર્યું તો x બરાબર આપણને શું મળ્યું? 1 મળ્યો. તો જ્યાં પણ આપણને x દેખાય ત્યાં શું કરીશું? 1 મૂકી દઈશું. તો 2 કૌંસમાં 1 નો વર્ગ વત્તા k કૌંસમાં 1 x ની જગ્યા પર વત્તા વર્ગમૂળમાં 2. તો p of 1 બરાબર આપણે શું લઈશું? 0 બરાબર 2 કૌંસમાં 1 નો વર્ગ શું થશે? 1 જ થશે એટલે 2 ગુણ્યા 1 2 આવશે વત્તા k ગુણ્યા 1 કરીશું તો પણ શું આવશે? k આવશે વત્તા વર્ગમૂળમાં 2. હવે k ને એક સાઈડ રવા દઈએ અને 2 અને વર્ગમૂળમાં 2 છે એને આ બાજુ લેતા આવીએ બરાબરની પેલી બાજુ. તો 2 ધનમાં છે તો શું થઈ જશે? ઋણમાં 2. અહીંયા પણ વર્ગમૂળમાં 2 ધનમાં છે તો પેલી બાજુ ઋણમાં વર્ગમૂળમાં 2. તો આ તમારો બીજા દાખલાનો જવાબ આવી ગયો. હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. p of x બરાબર kx નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2x વત્તા 1. x ની કિંમત આપણને કેટલી મળેલી છે? 1 મળેલી છે. તો k 1 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 એને ગુણ્યા 1 વત્તા 1. p of 1 બરાબર આપણે શું લેવાનું છે? 0 લેવાનું છે. k ગુણ્યા 1 નો વર્ગ 1 એટલે શું આવશે? k એકલો આવશે ઓછા વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 લઈએ તો વર્ગમૂળમાં 2 જ આવશે વત્તા 1. હવે k ને આપણે એક બાજુ રાખી દઈએ. તો માઇનસ વર્ગમૂળમાં 2 છે એ બરાબરની આ બાજુ જશે એટલે ધનમાં વર્ગમૂળમાં 2. અહીં ધનમાં 1 છે એટલે શું થઈ જશે? ઋણમાં 1. ચલો તમને જવાબ મળી ગયો. k બરાબર વર્ગમૂળમાં 2 ઓછા 1. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4. p of x બરાબર k x નો વર્ગ ઓછા 3x વત્તા k. તો x ની કિંમત 1 મળેલી છે બરાબર k 1 નો વર્ગ ઓછા 3 એને ગુણ્યા 1 વત્તા k. p of 1 0 લેતા k 1 નો વર્ગ 1 એટલે k ગુણ્યા 1 શું થશે? k જ થશે. 3 ગુણ્યા 1 3 વત્તા k. તો k બંને ધનમાં છે માટે શું થશે? સરવાળો થશે 2k ઓછા 3. હવે -3 ને આપણે આ બાજુ લેતા આવીએ તો 2k બરાબર 3. 2 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ જશે એટલે શું થશે? 3/2. તમને k નો જવાબ મળી ગયો 3/2. અહીંયા તમારો
પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે.